ભાવનગરના સાયબર ક્રાઇમ વિભાગમાં 15 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં વધુ એક આરોપીની થઈ ધરપકડ. ભાવનગરના સાયબર ક્રાઇમ વિભાગમાં 15 લાખથી વધુની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ફરિયાદી મહિલા સાથે ઓનલાઈન ટાસ્ક પૂરા કરાવવાના બહાને આરોપીઓએ કુલ 15,16,922 અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ કેસમાં અગાઉ એક આરોપીને અટકમાં લેવાયો હતો, જ્યારે લાંબા સમયથી ફરાર રહેલો બીજો આરોપી નાસિર અલી અમીર અલી ધારાણીને ભાવનગર પોલીસે મોરબીમાંથી ઝડપી પાડ્યો છે. તેના નામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીમતી સાહેબે 1 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે. સાયબર ક્રાઇમ પોલીસની તપાસ હાલ પણ ચાલુ છે અને હજુ વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.